રામ રામ સીતારામ ડાયરાને આજે હું તમારા માટે લઈને આવીશું આપણા ગામડાના ગઢા બુઢા પૂછતા એવા અસલ દેશી અને મગજની નસો ઢીલી કરી નાખે તેવા મજેદાર ઉખાણા. ઉખાણું પહેલું. એક અચરજ મેં જોયું ભાઈ, કૂવા ઉપર કૂતરી વ્યાઈ. પહેલાં નાખ્યું દૂધ, પછી નાખ્યું પાણી. બોલો એ ચતુર શું જાણી? જવાબ છે ચા બનાવવી, ચાની કીટલી. ઉખાણું બીજું. નાનું સરખું તળાવડું ને નેતરની વાડ, તેમાં નાહવા ઉતરી પદમણી નાર. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે દહીં વલોવવાની ગોપી, રવૈયો. ઉખાણું ત્રીજું. એક નાની એવી ડબ્બી, એમાં 32 દાણા. રાજા મહારાજા હાર્યા, તોય ન ખૂટ્યા દાણા. બોલો એ શું? તો આનો જવાબ છે મોઢું અને દાંત. ઉખાણું ચોથું. એક રૂમમાં 12 જણા, બધાના માથા ઉપર સોનાના મુંગટ. એક આવે ને એક જાય, તોય રૂમ કદી ખાલી ન થાય. તો આનો જવાબ છે ઘડિયાળ અને એના આંકડા. ઉખાણું પાંચમું. કાચની નાની ઓરડી, એમાં બેઠી રાણી. પૂંછડી પકડી ખેંચો, થાય અંજવાળા જાજા. બોલો એ શું? તો આનો જવાબ છે બાકસ અને દિવાસળી. ઉખાણું છઠ્ઠું. લીલું પાનને લાલ કીડો, એને ખાય મારો વીરો. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે પાન અને સોપારી. ઉખાણું સાતમું. નાની સરખી ઢીંગલી, એનો મોટો ચોટલો. ખેંચો એનો ચોટલો, તો ખાય આખો રોટલો. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે સોય દોરો. ઉખાણું આઠમું. એક અચરજ મેં જોયું રે ભાઈ, ઝાડ વિનાનું ફળ એ થાય. સાલ નથી ગોટલો નથી, રસ એવો કે મન ધરાય નહીં. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે બરફનો ગોળો. ઉખાણું નવમું. એક નાની એવી નગરી, એમાં વસે ચોર અઢળક. જો એ ચોર પકડાઈ જાય, તો આખી નગરી સળગી જાય. બોલો એ શું? મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો.
તો આનો જવાબ છે બાકસ અને દિવાસળી.